ભરમાં હાલ ચર્ચિત ગમખ્વાર દુષ્કર્મને લઈ મળી રહ્યા છે। કોલકાતા ખાતે તબીબ મહિલા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારે હવે આ કેસના પડઘા ગુજરાત સુધી પહોંચી ગયા છે અને આજથી ગુજરાતમાં અનિશ્ચિત સમય સુધી તબીબો દ્વારા હડતાલ કરવામાં આવી છે। સરકારી હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતરી ગયા છે। કોલકાતામાં થયેલ મહિલા તબીબ પર દુષ્કર્મના પડઘા હવે ગુજરાત સુધી પડ્યા છે અને હોસ્પિટલોમાં ઓપીડી તથા વોર્ડ સંબંધિત સેવાઓ બંધ રખાશે। ઓપીડીમાં માત્ર એમરજન્સી સેવા જ ચાલુ રાખવામાં આવશે। દુષ્કર્મ હત્યા કેસના પડઘા હવે ગુજરાત સુધી પહોંચી ગયા છે। કોલકાતામાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું મહિલા તબીબ ઉપર। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, કોલકાતા ખાતે તબીબ મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, પડઘા ગુજરાત સુધી પહોંચ્યા છે, શું છે વધુ વિગતો? જી ધર્મી, આપણે જણાવી દઈએ કે જે પ્રમાણે આ કોલકાતામાં જે ઘટના જેમાં જે ઇન્ટર્ન ડૉક્ટર હતા તેમનું હત્યા કરી દેવામાં આવી છે, બળાત્કાર કરીને હત્યા કરી દેવામાં આવી છે। જે આ વાતના પડઘા આખા દેશમાં પડ્યા છે અને હવે તો ગુજરાતમાં પણ આના પડઘા પડ્યા છે। ત્યારે ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો ડૉક્ટર એસોસિએશન દ્વારા જે છે ઇન્ટર્ન ડૉક્ટર હોય છે તેમની સુરક્ષાને લઈને ઘણા સવાલો ઊભા કરવામાં આવે છે। ત્યારે આજથી જો વાત કરવામાં આવે તો જે તમામ સરકારી હોસ્પિટલ હોય છે તેમાં જે રેસિડેન્સ ડૉક્ટરો હોય છે તેઓએ આજથી જે ઓપીડી સેવા બંધ કરવાનો એક નિર્ણય લીધો છે। જો વાત કરવામાં આવે તો આરજીકર મેડિકલ હોસ્પિટલમાં જે મહિલા તબીબ ડૉક્ટર હતા તેમની સાથે જે દુષ્કર્મ થયું છે તેના પડઘા જ્યારે આખા દેશમાં પડે છે, ત્યારે રાજ્યમાં જો વાત કરવામાં આવે તો ઠેર ઠેર જે રેસિડેન્સ ડૉક્ટરો છે તેમના દ્વારા કેન્ડલ માર્ચ યોજીને આ મહિલાને કહેવાય છે કે તેમની સાથે થયેલું આ જે દુષ્કર્મ છે તેને લઈને ખાસ જે છે તે સરકારની બુહાર લગાવવામાં આવી રહી છે। અને જો વાત કરવામાં આવે તો જે પ્રમાણેની આ ઘટના સામે આવી છે એટલે એક બાદ એક તમામ જે મોટા અધિકારીઓ હોય છે તેમના પણ નિવેદનો સામે આવી રહ્યા છે। અભિનેતા અને અભિનેત્રીઓ પણ અત્યારે હાલ આ જે મહિલા છે તેને ન્યાય મળે તેના માટે થઈને બુહાર લગાવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલો જે છે તે સીબીઆઈ અત્યારે હાલ સંભાળી રહી છે અને હાઈકોર્ટે પણ જો વાત કરવામાં આવે તો સીબીઆઈને જ્યારે તપાસ સોંપી હતી ત્યારે સીસીટીવી પણ સામે આવ્યા છે। જો વાત કરવામાં આવે તો આખી ઘટનાની આપણે પહેલાં તો વાત કરીએ તો આરજીકર મેડિકલ કોલેજની આ જે તબીબ મહિલા હતી ઇન્ટર્ન ડૉક્ટર તે પોતાના સેમિનાર રૂમમાં વાંચવા માટે થઈને ગયા હતા અને વાંચતા તેઓ અચાનક સૂઈ ગયા અને ત્યારબાદ આ જે આરોપી જે છે તેણે મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર કર્યો, દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ તેને હત્યા કરી દીધી। હેડફોન તેનું દબાવીને હત્યા કરી દીધી ને આ જે આખી ઘટના છે આ ઘટના ના માત્ર કોલકાતામાં પરંતુ સમગ્ર દેશની અંદર આના પડઘા પડ્યા છે। દરેક જગ્યાએથી જે ઇન્ટર્ન ડૉક્ટરો હોય છે તેઓએ પોતાની સુરક્ષા લઈને ખાસ અત્યારે હાલ આગળ રહી રહ્યા છે અને ડૉક્ટર જેને આપણે ભગવાન માનતા હોઈએ છીએ, જે ભગવાન લોકોનો ઈલાજ કરતા હોય છે એ જ ભગવાન ઉપર જ્યારે આ પ્રકારનું દુષ્કર્મ થતું હોય, આ પ્રકારની ઘટના ત્યારે આખો દેશ છે તે હચમચી ચૂક્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે પોતાના ભાષણમાં મહિલા સુરક્ષાને લઈને ખાસ ટિપ્પણીઓ કરી હતી। ત્યારે જો વાત કરવામાં આવે તો આજે આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર પણ સિવિલ હોસ્પિટલમાં જે રેસિડેન્શિયલ ડૉક્ટરો છે તેઓ હડતાલ પર ઉતરવાના છે ને અનિશ્ચિત કાળ સુધીની આ હડતાલ છે, એટલે કે જ્યાં સુધી તેમની જે તે માંગો છે તે નહીં સંતોષાય અને આ જે તબીબ મહિલા ડૉક્ટર છે તેને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ હડતાલ કરવામાં આવશે। જો વાત કરવામાં આવે તો જે ઓપીડી વોર્ડની જે સર્વિસ હોય છે તે બંધ કરવાની વાત જે છે તે કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો જે ઇમરજન્સી સેવાઓ હોય છે તે તો ચાલુ રહેશે, પરંતુ જે ઓપીડીમાં ડૉક્ટરો સેવાઓ આપતા હોય છે, જે ઇન્ટર્ન ડૉક્ટરો હોય છે, રેસિડેન્શિયલ ડૉક્ટરો, તે લોકો પોતાની સેવા નહીં આપે। મહિલા ડૉક્ટરના સપોર્ટમાં અત્યારે હાલ તમામ દેશભરના ડૉક્ટરો આવ્યા છે, આગળ આવ્યા છે અને ઠેર ઠેર જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ વડોદરામાં ડૉક્ટરો દ્વારા એસએસજી હોસ્પિટલની બહાર કેન્ડલ માર્ચ યોજીને આ મહિલાને ન્યાય મળે તેના માટે થઈને બુહાર લગાવવામાં આવી। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં પણ વચ્ચે 2 દિવસ પહેલાં જ જે રેસિડેન્શિયલ ડૉક્ટરો છે તેઓએ અમદાવાદ સિવિલને પણ આવેદનપત્ર આપ્યું હતું ને જે પ્રમાણે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિક્યોરિટી વ્યવસ્થા વધારવી જોઈએ તેવી પણ વાત કરવામાં આવી। ત્યારે જો વાત કરવામાં આવે તો ખાસ અત્યારે હાલ જે તમામ સરકારી હોસ્પિટલો છે ત્યાં જે મોટી વાત એ છે કે આજે જે છે તે સરકારી હોસ્પિટલોમાં તબીબો હડતાલ પર ઉતરવાના છે અને અનિશ્ચિત કાળ સુધીની આ હડતાલ છે જેમાં ઓપીડી સેવા તેઓએ બંધ રાખવાની વાત કરી છે। સાથે જો વાત કરવામાં આવે તો આજે
દુષ્કર્મ કેસ જે સામે આવ્યો છે, કોલકાતાની મહિલા તબીબ ડૉક્ટર પર જે આજે દુષ્કર્મ થયું, તેની હત્યા કરી દેવામાં આવી, આ જે કેસ છે તેની તપાસ જે હાઈકોર્ટે સીબીઆઈને સોંપી છે, અને સીબીઆઈ જે છે તે આખા કેસને હેન્ડલ કરી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આ જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, અને હવે એ જોવાનું રહેશે કે આ જે કેસ છે તેમાં આગળ શું થાય છે અને આ મહિલા ડૉક્ટરને ન્યાય મળે છે કે કેમ, તેનો પણ એક સૌથી મોટો સવાલ છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ આજથી ડૉક્ટરો જે છે તે હડતાલ ઉપર છે. આ રેસિડેન્શિયલ ડૉક્ટરો છે, જે કહેવાય છે કે ઇન્ટર્ન ડૉક્ટરો હોય છે, જે યુજી અને પીજીના ડૉક્ટરો હોય છે, તે લોકો હડતાલ પર ઉતરવાના છે. ગુજરાત રાજ્યના જે ડૉક્ટર એસોસિએશન હોય છે તેના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને જો વાત કરવામાં આવે તો આજે આખી ઘટના છે તેને લઈને ખાસ હવે શું ન્યાય કરે છે અને સરકાર દ્વારા શું ન્યાય મળે છે તે માટે થઈને ડૉક્ટરો ખાસ હડતાલ પર ઉતર્યા છે. જી અનિતા, તમામ વિગતો બદલ આભાર. તો કોલકાતા ખાતે થયેલ મહિલા તબીબ પર દુષ્કર્મ હત્યા કેસના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે અને આજે સરકારી હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતર્યા છે. તો સાથે જ સરકારી હોસ્પિટલમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે.